नेक्स्ट पॉइंट जरा रीड कर लो। नेक्स्ट पॉइंट रीड कर लो। સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની પહેલા આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂરી પ્રજાતિનો ઉલ્લેખ કરે છે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું આપ્યું છે તો કે અ ડોગ લખેલું છે. અ ડોગ નો મતલબ છે કોઈ પણ ડોગ, કોઈ પણ કૂતરાની વાત છે. ઓકે, તમે અહીંયા અ ડોગની જગ્યાએ ધ ડોગ પણ લખી શકો છો. ઓકે, અ ડોગની જગ્યાએ તમે ધ ડોગ પણ લખી શકો છો. ઓકે, અ ડોગ ઇઝ અ ફેithful, ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ, બંને કરેક્ટ છે. પણ ધ્યાન રાખજો, આ એક આઈએમપી પોઈન્ટ છે. શું લખ્યું છે તો કે મેન માત્રના ઉલ્લેખથી સમગ્ર માનવ જાતિ એવો અર્થ થાય છે. તો અહીંયા મેનની આગળ કોઈ આર્ટિકલની જરૂર નથી. મેનની આગળ કોઈ આર્ટિકલની જરૂર નથી. ઓકે, કોઈને કઈ ડાઉટ આની અંદર? યસ નો માં કોમેન્ટ કરજો. કોઈને આમાં કઈ ડાઉટ છે? ઓકે, અને આજે તમારી જે ઈચ્છા હતી આપણે આજે પૂરી કરી દઈએ છીએ. ધ્યાન આપજો. ઓકે, તમે કાલે મને એરર્સની વાત કરતા હતા તો હું એરર્સના પણ ક્વેશ્ચન લઈને આવ્યો છું. આ બધી જ જે છે એ એરર ફાઇન્ડિંગના ક્વેશ્ચન્સ છે. ઓકે, આપણે જે કાલે વાત થઈ હતી એ પ્રમાણે આ બધા એરર્સના ક્વેશ્ચન છે. આર્ટિકલની અંદર એરર ફાઇન્ડ કરવાના. ઓકે, ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કે એપોઇન્ટ, મેક, ઇલેક્ટ, સિલેક્ટ જેવા વર્બ આપ્યા હોય તો નાઉન કોમ્પ્લિમેન્ટની પહેલા આર્ટિકલનો ઉપયોગ થતો નથી. મેં તમને ગઈકાલે બતાવ્યું હતું, યાદ હોય તો. મેં ગઈકાલે તમને કહેલું કે દે ઇલેક્ટેડ, ઇલેક્ટેડ આપ્યું છે તો અહીંયા કોઈ આર્ટિકલની જરૂર નથી. મેં જતા કાલે કહેલું કે એપોઇન્ટ, મેક, ઇલેક્ટ, સિલેક્ટ જેવા વર્બ આપ્યા હોય તો નાઉન કોમ્પ્લિમેન્ટની આગળ આર્ટિકલની જરૂર નથી. પણ ખાસ ધ્યાન રાખજો, આની અંદર મેં અ ક્લર્ક લખ્યું હતું કેમ કે ક્લર્ક એકથી વધુ હોય. ક્લર્ક એકથી શું હોય? વધુ હોય. એકથી વધુ હોય તો આપણે આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ કરીશું. કોઈને આમાં ડાઉટ છે આ પોઈન્ટની અંદર? કોઈને આ પોઈન્ટની અંદર કોઈ ડાઉટ છે? દે ઇલેક્ટેડ હિમ અ ક્લર્ક. યસ નો માં આન્સર આપજો. ઓકે, આ પોઈન્ટ આપણે કાલે ડિસ્કસ થઈ ગયો છે. હવે આ ખાસ ધ્યાનથી વાંચી લો. આ પોઈન્ટ ખાસ ધ્યાનથી વાંચી લો. રીડ કરો તો આને. શું કહેવા માંગે છે જરા સમજજો. ઓકે, ધ્યાનથી જોજો. જ્યારે શાળા, કોલેજ, લાઇબ્રેરી, મંદિરનો ઉલ્લેખ તેના પ્રાથમિક ઉદ્દેશ્ય માટે થયો હોય તો તેની આગળ આર્ટિકલનો ઉપયોગ ન કરવો, પરંતુ તેનો ઉલ્લેખ સ્થાન અથવા ના સંદર્ભમાં થયો હોય તો તેની આગળ આર્ટિકલનો ઉપયોગ કરી શકાય. હવે આ સેન્ટેન્સ જરા જોજો. ચિલ્ડ્રન શુડ ગો ટુ સ્કૂલ. ઓકે, બાળકો શાળાએ શાના માટે જાય છે? ભણવાની વાત છે. શાની વાત છે? ભણવા માટે. તો અહીંયા કોઈ આર્ટિકલની જરૂર નથી. આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. હું રોજ મંદિરે શું કરવા જાઉં છું? મંદિરે હું દર્શન કરવા જાઉં છું. તો કોઈ આર્ટિકલની જરૂર નથી. પણ જો માય હાઉસ ઇઝ બિહાઇન્ડ ધ સ્કૂલ. આ સ્કૂલ જે છે ને એક સ્થળ તરીકે દર્શાવે છે કે મારું ઘર છે એ ક્યાં છે? તો બિહાઇન્ડ ધ સ્કૂલ.
એક સ્કૂલની પાછળ છે, તો અહીંયા આર્ટિકલ એ શું છે? કરેક્ટ. ધ કોલેજ ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ. આ બંને કેવી રીતે વપરાય છે? સ્થળ તરીકે વપરાય છે. આ કોઈ ભણવાના અર્થમાં યુઝ થયા નથી. આ પોઈન્ટની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. ધ્યાન આપજો, બહુ જ સરસ પોઈન્ટ છે. આ બધા જ પોઈન્ટ, આ જે પોઈન્ટ છે આપણે ડિસ્કસ ઓલરેડી કરી ચૂક્યા છીએ પ્રિલિમ એક્ઝામની અંદર. કોઈને ડાઉટ છે આની અંદર? થોડાક જલ્દી આપણે એટલા માટે લઈએ છીએ કે ઓલરેડી મેં પ્રિલિમની અંદર આ પોઈન્ટ કરાવી દીધો છે કે જ્યારે શાળા, કોલેજ, લાઇબ્રેરી, મંદિરનો ઉલ્લેખ એના પ્રાથમિક ઉદ્દેશ્ય માટે થયો હોય તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં, પરંતુ જો સ્થાનના સંદર્ભમાં થયો હોય તેની આગળ આર્ટિકલનો ઉપયોગ કરી શકાય. અહીંયા લાઇબ્રેરીની સિવાય તમારે લખવું હોય તો મોસ્ક પણ ચાલે. મોસ્ક, માર્કેટ, ચર્ચ, ઓકે, આ બધું જ ચાલશે. પ્રિઝન, જેલ, ઓકે, આ બધાના આગળ કોઈ આર્ટિકલની જરૂર નથી. કોઈ ડાઉટ આમાં? કોઈને આમાં કઈ ડાઉટ છે? યસ નો માં કોમેન્ટ કરજો. આની અંદર કોઈને કોઈ ડાઉટ આ પોઈન્ટની અંદર હોય તો મને પૂછી શકો છો. હવે નેક્સ્ટ ધ્યાન આપજો. શું લખ્યું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉનની આગળ સામાન્ય રીતે આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પરંતુ કોઈ ચોક્કસની વાત કરતા હોય તો તેની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂલ વાળામાં પહેલામાં એ અને બીજામાં ધ કેમ કહી દઉં? હા શિવાની, એક જસ્ટ અ મિનિટ. હવે ધ્યાન આપજો. મટીરિયલ નાઉન કોને કહેવાય? તો કે જે નાઉનને તમે ગણી ના શકો એને આપણે મટીરિયલ નાઉન કહીએ છીએ. મટીરિયલ નાઉન કોને કહેવાય? તો જે નાઉનને ગણી શકાય નહીં એને આપણે કહીએ છીએ મટીરિયલ નાઉન. જોઈ શકાય પણ ગણી ના શકાય એને આપણે મટીરિયલ નાઉન કહીએ છીએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય? તો યાદ રાખો, એવું નાઉન કે જેને આપણે જોઈ શકીએ નહીં, અડી શકીએ નહીં, ખાલી અનુભવી શકીએ, આવા નાઉનના આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. જો જેને જોઈ ના શકાય, અડી ના શકાય, ઓકે, તો એવા નાઉનના આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. હવે ધ્યાન આપજો. સિલ્વર, સિલ્વર એટલે ચાંદી. ચાંદીને આપણે ગણી શકીએ નહીં, તો આને આપણે કહીએ છીએ મટીરિયલ નાઉન. કયું નાઉન? મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉનમાં અહીંયા આર્ટિકલ કોઈ આવશે નહીં. ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ? પ્રામાણિકતા. પ્રામાણિકતાને જોઈ ના શકાય, અડી ના શકાય, ખાલી અનુભવ કરી શકાય. પ્રામાણિકતાનો ખાલી શું કરી શકીએ આપણે? અનુભવ. આની આગળ કોઈ આર્ટિકલ વપરાશે નહીં. પણ હવે અહીંયા ધ્યાન આપજો, આ મટીરિયલ નાઉન છે, આ મટીરિયલ નાઉન છે. આ શું છે? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. પણ ધ્યાનથી જોજો, આ મટીરિયલ નાઉન કોટન કોનું? તો કે ઇજિપ્તના કોટનની વાત કરે છે, તો અહીંયા આપણે ધ મૂકીશું. ઓનેસ્ટી કોની? તો કે સંજનાની ઓનેસ્ટી, તો અહીંયા શું મૂકીશું? ધ. કેમ કે કોઈ ચોક્કસની વાત કરતા હોય તો આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. આ પોઈન્ટમાં કોઈને કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. હા, બંને એક જ થાય, વાત સાચી છે, પણ બંને રીતે લખીએ છીએ. જેલ પણ લખીએ છીએ અને પ્રિઝન પણ લખીએ છીએ. જેલ પણ આપણે લખીએ છીએ અને પ્રિઝન પણ લખીએ છીએ. ડન. ઓકે, જો મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉનનો યુઝ કોઈ ચોક્કસના અર્થમાં ના હોય તો એની આગળ કોઈ આર્ટિકલ વપરાય નહીં, પરંતુ કોઈ ચોક્કસની વાત કરતા હોય તો એની આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ ચોક્કસની વાત હોય. અહીંયા આ સોરી ચેન્જ થઈ ગયું છે. કોટન ક્યાંનું? તો કે ઇજિપ્તનું, તો ધ. ઓનેસ્ટી કોની? સંજનાની, તો ધ. બાકી ઓનેસ્ટી અને કોટન હોય તો કોઈ આર્ટિકલ વપરાય નહીં. કોઈને કઈ ડાઉટ છે આની અંદર? યસ નો માં કોમેન્ટ કરજો. કોઈને કઈ ડાઉટ છે આની અંદર? યસ નો ની અંદર કોમેન્ટ કરજો ફટાફટ. જલ્દીથી કોમેન્ટ કરજો ફટાફટ. કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે
એક ક્વેશ્ચન હતો કોનો, શિવાનીનો ક્વેશ્ચન હતો કે સ્કૂલ વાળામાં પેલામાં એ બીજામાં ધ કેમ મૂક્યું. ઓકે, તો યાદ રાખો શિવાની, અહીંયા કોઈ પણ સ્કૂલની વાત કરતા, કોઈ પણ સ્કૂલ, તો તમે અ સ્કૂલ મૂકી શકો. હું અહીંયા ધ સ્કૂલ મૂકું તોય ચાલે, હું અહીંયા ધ સ્કૂલ લખું તોય ચાલે. હું કોઈ ચોક્કસ શાળાની વાત કરતો હોય તો ધ, અચોક્કસની વાત કરતો હોય તો અહીંયા ચોક્કસ કોલેજ અને ચોક્કસ શાળાની વાત કરી છે. ચોક્કસ કોલેજ અને ચોક્કસ શાળાની વાત કરી છે, એટલે બંનેમાં શાનો ઉપયોગ કર્યો છે? ધનો ઉપયોગ કર્યો છે. હવે કોઈ ડાઉટ હોય તો પૂછો. ભૌતિક તમારો જે ક્વેશ્ચન છે ને કે સમજાઈ જાય છે, પણ પરીક્ષા એમસીક્યુ માટે ડિયર થોડી પ્રેક્ટિસ કરવી પડે, તો તમને 100% બધું ખબર પડી જશે. એમસીક્યુ માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે. હવે તમારી સામે 5 ક્વેશ્ચન છે, શું આન્સર આવશે વિચારીને જવાબ આપો. તમારી સામે 5 ક્વેશ્ચન છે, વિચારીને આન્સર આપો. શું આવશે? ચાલો ફટાફટ વાંચો અને કોમેન્ટ કરો. શું આવશે? પાંચ ક્વેશ્ચન છે, શું આન્સર આવશે? ચાલો શું આન્સર આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. પ્રેક્ટિસ માટે દિગંત કોઈ બુક પ્રેક્ટિસ માટે તમારે જો કરવી હોય તો સ્ટાફ સિલેક્શનની ચેપ્ટર વાઇઝ લઈ શકો છો, કિરણ પબ્લિકેશનની. અને આપણે ગુજરાતીમાં જોઈતી હોય તો અક્ષર પબ્લિકેશનની બુક છે પ્રેક્ટિસ માટે જોઈએ તો. ધ નો ધ ફટાફટ કોમેન્ટ કરજો. શું આન્સર આવશે? જો હું કહી દઉં તમને, આ સુપરલેટિવ ડિગ્રી છે. આ શું છે? સુપરલેટિવ ડિગ્રી. આની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય. હવે આ જે છે એ હું તમને એડજેક્ટિવ ચેપ્ટરની અંદર સમજાઈ દઈશ, પણ અત્યારે ખાલી કહી દઉં છું કે જ્યારે સમાંતર વધારો કે ઘટાડો થતો હોય, જ્યારે પણ સમાંતર વધારો કે ઘટાડો થતો હોય, સમાંતર વધારો કે ઘટાડો થતો હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થાય અને એની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય. સમાંતર વધારો કે ઘટાડો થતો હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થાય, એની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય. જો અહીંયા આ કમ્પેરેટિવ ડિગ્રી છે, પણ જો જ્યારે કોઈ બેમાંથી એકની પસંદગી હોય, બેમાંથી એકની પસંદગી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ ધનો ઉપયોગ થાય. ઓકે, આ પણ એડજેક્ટિવ ચેપ્ટરની અંદર આવશે. હું ફરીથી રિવાઇઝ કરી દઈશ એકવાર. અહીંયા ધ બેટર આવશે. શું આવશે? ધ બેટર. બીજું અહીંયા જે આ પણ એડજેક્ટિવ ટોપિકની અંદર હું તમને રિવાઇઝ કરાવીશ. આર્ટિકલમાં પણ પૂછી શકાય. અહીંયા ધ ઓનેસ્ટ આવશે. યાદ રાખો, ધ ઓનેસ્ટ નો મતલબ થાય ઓનેસ્ટ પીપલ. કેવા પીપલ? ઓનેસ્ટ પીપલ. આવો આન્સર થાય. અને યાદ રાખો, આ સુપરલેટિવ ડિગ્રી છે, પણ ધ્યાનથી સમજો, આ વર્બ છે, તો આ જે છે ને એડવર્બ કહેવાય. શું કહેવાય? એડવર્બ. યાદ રાખો, એડવર્બ સુપરલેટિવ ડિગ્રીમાં હોય તો એની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. ખાસ ધ્યાન રાખજો.
ઓકે, ધ્યાનથી જોજો. આ વર્બ છે, વર્બના અર્થમાં જે વધારો કરે એડવર્બ છે. એડવર્બ સુપરલેટિવ ડિગ્રીમાં, જે સુપરલેટિવ ડિગ્રીમાં એડવર્બ હોય તેની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. કોઈને આમાં કંઈ ના સમજાયું હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જલ્દીથી કોમેન્ટ કરજો, આપણે આગળ વધીએ. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો ચોથામાં ડાઉટ છે ઓનેસ્ટ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ઓકે ભાઈ માધવ, ઓનેસ્ટ એબ્સ્ટ્રેક્ટ નાઉન ના હોય, ઓનેસ્ટી એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય. આ ઓનેસ્ટ છે, ઓનેસ્ટ જે છે ને એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ છે. ક્લિયર? અહીંયા એડજેક્ટિવ છે ઓનેસ્ટ, ઓનેસ્ટી એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય. ક્લિયર? આ ઓનેસ્ટ છે. સમજણ પડી? ઓકે, હવે કોઈને કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો મને. હવે કોઈને કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ આ 3 બ્લેન્ક છે, એમાં શું આવશે? જલ્દી કોમેન્ટ કરજો. 3 બ્લેન્ક આપી છે તમારી સામે, શું આવશે આન્સર? જરા કોમેન્ટ કરજો. પ્રકાશ બ્લેન્ક ટાઇપિસ્ટ, નેપોલિયન બ્લેન્ક વોરિયર, બ્લેન્ક ફર્સ્ટ ચેપ્ટર ઓન નાઉન્સ. જલ્દીથી કોમેન્ટ કરજો, શું આન્સર આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો, શું આન્સર આવશે? જો ધ્યાન આપજો. પ્રકાશ કયો? તો કે જે ટાઇપિસ્ટ છે. નેપોલિયન કોણ? જે વોરિયર છે. વોરિયર નો મતલબ થાય યોદ્ધા. અને આ ફર્સ્ટ જે છે એને આપણે ઇંગ્લિશમાં એડજેક્ટિવ ની અંદર ઓર્ડિનલ કહીએ છીએ. ઓર્ડિનલ ની આગળ શાનો ઉપયોગ થાય? ધ ફર્સ્ટ. યાદ રાખો, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, આવું થાય. ઓકે, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, ડન. યસ નો માં આન્સર આપજો. ઓકે, ત્રણેયમાં ધ આવશે. હવે આ બ્લેન્ક તમારે બધાના આન્સર એક સાથે આપી દેવાના છે. હું નંબર લખી દઉં છું. ઓકે, નંબર પ્રમાણે તમારે આન્સર આપવાના છે. 1 2 3 4 5 6 7 અને 8. ચલો, શું આન્સર આવશે? ફટાફટ કોમેન્ટ કરજો. શું આન્સર આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. જલ્દીથી કોમેન્ટ કરજો, શું આવશે આન્સર? બધા જ વાંચી લેવાના છે તમારે.
જલ્દીથી કોમેન્ટ કરજો. યસ, ઓલમોસ્ટ ઘણા બધા આન્સર આપી દીધા છે. જોઈએ, આઈ રીડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તો એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન પવિત્ર ગ્રંથના નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે. એ ઇઝ એન indefinite article, an indefinite article. It was a unique choice. Mussolini was the Hitler. જ્યારે પણ કોઈના ગુણ અથવા દોષની સરખામણી કરતા હોય, કોઈનો ઉલ્લેખ ગુણ અથવા દોષ તરીકે થયો હોય, તો એની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે. Mr. Patel is an MLA. Our train is late by half an hour. અથી શબ્દ ચાલુ થાય. Ram was the best. હમણાં જોયું આપણે. Please give me a useful. કોઈને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરવાની અંદર. કોઈને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ? યસ નો માં આન્સર આપજો. યસ નો ની અંદર આન્સર આપજો. કોઈ એવા છે જેને ના સમજાયું હોય? ઓકે, કોઈને કોઈ પણ બ્લેન્ક ની અંદર ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. 2 અને 3 માં ડાઉટ છે. 2 અને 3 માં આને ઇનડેફિનેટ વંચાય. શું વંચાય? ઇન, એટલા માટે એ ના આવે. આને યુ વંચાય એટલા માટે એ આવે. કાલે જો તમે લેક્ચર એટેન્ડ કર્યો હોય તો મેં તમને કહેલું, પ્રશમ જોશી. ઓકે ડન. ચાલો, આમાં શું આન્સર આવશે? ફટાફટ કોમેન્ટ કરીને કહેજો. આમાં શું આન્સર આવશે? જલ્દીથી કહેજો. જલ્દીથી તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. યસ, ઘણા બધા આન્સર આપી દીધો છે. જો મને અહીંયાથી પણ એવું કહ્યું છે કે પ્રેક્ટિસ મેક્સિમમ કરાવજો. પ્રેક્ટિસ મેક્સિમમ કરાવજો ને તમારે પ્રેક્ટિસની જ જરૂર છે. ઓકે, ચાલો હું આન્સર આપી દઉં. ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ. ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ ટુ હેલ્પ ધ પુઅર. યાદ રાખો, આ ધ પુઅર નો મતલબ થાય પુઅર પીપલ. હમણાં જ મેં તમને કહેલું, યાદ હોય તો ઓનેસ્ટ નો મતલબ ધ ઓનેસ્ટ. મેં હમણાં જ લખ્યું હતું, યાદ હોય તો, કે ધ ઓનેસ્ટ નો મતલબ થાય ઓનેસ્ટ પીપલ. ધ ઓનેસ્ટ નો મતલબ શું થાય? ઓનેસ્ટ પીપલ. ક્લિયર? આ સમાંતર વધારો કે ઘટાડો, મેં તમને હમણાં જ કહ્યું હતું, સમાંતર વધારો કે ઘટાડો થતો હોય તો બંનેની આગળ શાનો ઉપયોગ થાય? ધનો ઉપયોગ થાય. સમાંતર વધારો કે ઘટાડો થતો હોય તો બંનેની આગળ ધનો ઉપયોગ થાય અને કમ્પેરેટિવ ડિગ્રી થાય. અહીંયા આવશે ધ સિન્સિયર. શું આવશે? ધ સિન્સિયર. કેમ ધ સિન્સિયર આવશે? એનું કારણ સમજાવું. ધ સિન્સિયર નો મતલબ થાય સિન્સિયર પીપલ. The sincere નો મતલબ શું થાય? Sincere people. It was a great holiday. We had such a good time. શું આવે? Such a good time. જો good time છે એન તો આવે નહીં. Good time માં many એન ના હોય. Nice ને good બંને સાથે હોય નહીં. This house is very nice. Has it got a garden? શું તેને એક ગાર્ડન છે? એક બગીચો છે? એવું પૂછવા માંગે છે. પછી would you like, અને એપલ વંચાય તો આગળ શું આવશે? એન એપલ આવશે. શું આવશે? એન એપલ. કોઈને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી લો.
આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈને કોઈ ડાઉટ હોય. જો થિયરી તમે ઓલરેડી પ્રિલિમમાં ભણી ચૂક્યા છો, ઓકે, અને હું તો પણ રિપીટ તો બધું જ કરાવું છું, બધી જ વસ્તુ મેં રિપીટ કરાવી છે. હા, થોડીક કદાચ સ્પીડ વધારે છે, સ્પીડ કરતાંય સ્પીડ વધારે નથી, સ્પીડ તો એની એ જ છે, પણ બધું ઓલરેડી મેં સ્ક્રીન પર લખેલું છે. ગયા વખતે હું જાતે લખતો, તમે જોતા થોડીક વધારે ટાઈમ લાગતો, મેં ઓલરેડી બધું સ્ક્રીન ઉપર મૂકેલું છે. ઓકે, નેક્સ્ટ બ્લેન્ક છે, તમારે સોલ્વ કરવાની છે ફટાફટ. ચાલો, શું આન્સર આવશે મને કહેજો. હા, 1 2 3 4 5 6 7. ચલો, બધાના આન્સર કોમેન્ટ કરીને આપવાના છે. તમારે બધાના આન્સર કોમેન્ટ કરીને આપવાના છે. જલ્દીથી કોમેન્ટ કરજો શું આન્સર આવશે. જલ્દીથી કોમેન્ટ કરજો શું આન્સર આવશે. યસ, હવે એના માટે નીરવ તમારે હેલ્પલાઇન નંબર, તમારો જે એપ્લિકેશનમાં નંબર છે એની ઉપર કોલ કરી દેજો. ઓકે નીરવ, એ મારા ધ્યાનમાં નથી શું છે. ચાલો, હું આન્સર આપી દઉં. જો બીનીઝ આને એમ વંચાય તો NMBA. આ ચર્ચ કયું જે કોર્નરમાં છે, ચોક્કસ ચર્ચની વાત થાય છે તો શું આવશે? ધ. ચોક્કસ ચર્ચની વાત થતી હોય તો શું આવશે? ધ આવશે. ધ ચર્ચ ઓન ધ કોર્નર. બીજું, ધ ઓનલી સ્ક્રિપ્ચર, એક જ જે સ્ક્રિપ્ચર કૃતિ she has read it's the ગીતા. એ કઈ છે? તો જે ગીતા છે, એક જ કૃતિ જે એને વાંચી, ચોક્કસની વાત કરે છે. he was the Napoleon. અહીંયા નેપોલિયનનો ગુણ અથવા દોષ માટે ઉલ્લેખ થયો છે. આસામીઝ, દિશાઓના નામની આગળ શાનો ઉપયોગ થાય? આર્ટિકલ ધનો ઉપયોગ થાય. અહીંયા કોઈ પણ બર્ડની વાત કરે છે, ચોક્કસ બર્ડની વાત નથી. તો અ બર્ડ ઇન હેન્ડ ઇઝ વર્થ 2 ઇન ધ બુશ, કે હાથમાં રહેલું કોઈ પક્ષી એ જાડી ઝાંખરામાં રહેલા 2 પક્ષી કરતા વધારે છે. શિકારીઓ માટે વાત છે. મહેશ ઇઝ એન એમડી. એમ વંચાય, અને શું વંચાય? એમ. ફ્રોમ અ US યુનિવર્સિટી, અને યુ વંચાય. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી લો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી પૂછો. જો ગમે તેટલી થિયરી આવડતી હોય, તમને ક્વેશ્ચન સોલ્વ કરતા ના આવડે તો કશું જ થશે નહીં. ગમે તેટલી થિયરી તમને આવડતી હોય. 6માં કેમ ધ ના આવે? 6માં કેમ ધ ના આવે? કોઈ ચોક્કસ પક્ષીની વાત નથી મહેશ, કોઈ ચોક્કસ પક્ષીની વાત નથી. એમ કે છે કે હાથમાં રહેલું એક પક્ષી, જાડી ઝાંખરામાં રહેલા 2. આ તો કહેવત છે, પ્રોવર્બ છે. કોઈ ચોક્કસ પક્ષીની વાત નથી કે આ જ હાથમાં રહેલું, એવું નથી ડિયર. ડન. બીજા કોઈમાં ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી લો. બીજા કોઈની અંદર કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી લો ફટાફટ, નહીં તો આપણે આગળ વધીએ. ઓકે, ચાલો, આની અંદર શું આવશે? ઓકે, ગયા વખતે 5મું સમજાવો એવું કિશનનું કહેવું છે. 5માની અંદર આસામ ઇઝ ઇન ધ ઈસ્ટ, દિશાઓના નામની આગળ ધનો ઉપયોગ કરવામાં આવે છે. કિશન, દિશાઓના નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કોઈ ડાઉટ નહીં હોય, આઈ થિંક સો. ચાલો નેક્સ્ટ વાંચો તો ફટાફટ જવાબ આપવાના. ઓકે, ફટાફટ બધાના આન્સર આપી દો.
ચલો ફટાફટ આન્સર આપજો વાંચીને શું આવશે. હજી આન્સર આવવાનું ચાલુ થયું નથી, જલ્દીથી આન્સર આપજો. એક બે જણાએ જ આપ્યા છે, બાકી કોઈ આન્સર આપ્યો નથી. ચલો શું આન્સર આવે છે ફટાફટ. ઓકે, હજી 3-4 જણાએ જ આન્સર આપ્યા છે. ચલો જોઈએ. આ હેમુ ગઢવી હોલ, હેમુ ગઢવી હોલ ક્યાંનો? રાજકોટનો હેમુ ગઢવી હોલ. ચોક્કસ હેમુ ગઢવી હોલ ની વાત કરે છે તો શું આવશે? શરીરના અંગના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે. શરીરના અંગના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ. તે કોણ છે? તો એ જમાનાનો નેપોલિયન છે. સરખામણી કરી છે નેપોલિયન સાથે, તો ધ એક્સપર્ટ. ચોક્કસ એક્સપર્ટ ની વાત. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. કઈ ચેર ની વાત કરે છે? કે જેની ઉપર હું બેઠો છું. ચોક્કસ ચેર, તો ધ આવશે. કઈ બુક જે તમે ઈચ્છો છો? ચોક્કસ બુક ની વાત કરે છે તો ધ આવશે. આમાં આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ. આઈ પ્રેઝ ધ ઓનેસ્ટી ઓફ ગર્લ. કોની ઓનેસ્ટી? તો કે આ ગર્લની, તો એની આગળ ધ કરેક્ટ છે. ડોન્ટ ટેલ. જો ટેલ અ લાય, આવું મેં તમને કહેલું યાદ હોય તો, ગઈકાલે કહેલું ટેલ અ લાય આવે તો આ ખોટું છે, બાકીના બધા શું છે? સાચા. આ પણ સાચું છે, આ પણ સાચું છે. ઓકે, આ પણ સાચું છે, પણ આપણો આન્સર ખોટું પૂછ્યો છે, તો આ એક જ સેન્ટેન્સ ખોટું છે. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈ આમાં કઈ પૂછવું છે? ફટાફટ કોમેન્ટ કરજો, જલ્દીથી કોમેન્ટ કરજો. નામ આપ્યું છે, વાત સાચી છે. ખાલી આવું આપ્યું હોત ને મહેશ, હેમુ ગઢવી હોલ ઇઝ વેરી ફેમસ, કોઈ જરૂર નહોતી. પણ ક્યાંનો હેમુ ગઢવી હોલ? રાજકોટનો. ચોક્કસ હેમુ ગઢવી હોલ ની વાત કરી છે, એટલા માટે ધ આપ્યું છે. ઓફ રાજકોટ ના આપ્યું હોત ને તો કઈ ના આવત. મહેશ, હવે કોઈ ડાઉટ? મહેશ, કોઈ ડાઉટ છે યાર? જલ્દીથી કોમેન્ટ કરજો. સનસેટ્સ માં સનસેટ ના આવે, ક્યાં ગયું? ના ના, બરાબર જ છે. સન એક વચનમાં છે ને એટલા માટે સેટ્સ લખ્યું છે. પ્રશમ જોશી, પ્રશમ જોશી, ખાસ ધ્યાન આપજો. પ્રશમ જોશી. 4th ક્વેશ્ચન ના સમજાયો.
1 2 3 અને 4 એક્સપર્ટ, જે એક્સપર્ટ છે ચોક્કસ એક્સપર્ટ ની વાત કરે છે. ચોક્કસ એક્સપર્ટ એટલે એની આગળ ધ. એ કોણ છે? ઇંગ્લિશ ટીચર છે. ઇંગ્લિશ એની આગળ એન ઇંગ્લિશ ટીચર. લાસ્ટ સેન્ટેન્સમાં ધ ઓનેસ્ટી એ ખોટું ના કહેવાય? ના, સાચું છે. ધ ઓનેસ્ટી. કોની ઓનેસ્ટી? ગર્લની ઓનેસ્ટી. મહેશ, એકલું ઓનેસ્ટી હોત તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી આવું લખીએ, પણ કોની ઓનેસ્ટીની વાત કરે છે? છોકરીની ઓનેસ્ટીની વાત કરે છે. એટલા માટે આપણે શું મૂક્યું? ધ. હવે કોઈ ડાઉટ? સાતમાની અંદર એવું કહ્યું છે ફર્સ્ટ ઓપ્શનમાં ધ ગર્લની જગ્યાએ અ ગર્લ ના આવે. ના ના, ચોક્કસ છોકરીની વાત કરે છે. ચોક્કસ છોકરીની વાત કરે છે એટલા માટે એવું આપ્યું છે. ચોક્કસ છોકરીની વાત કરે છે એટલા માટે ધ આપ્યું છે. હવે કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, નહીં તો આ નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, નહીં તો આ નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. ચાલો, શું આન્સર આવે છે? યસ, ઘણા બધા આન્સર આપી દીધો છે. જો અહીંયા એમ કે છે કે બર્ડ્સ જે છે આકાશમાં ઉડી રહ્યા છે. કોઈ ચોક્કસ બર્ડની વાત નથી. ટેક એન એપલ અ ડે, રોજ એક એપલ લો. અહીંયા આવશે ધ બ્રેવ. ધ બ્રેવ નો મતલબ થાય બ્રેવ પીપલ. ધ બ્રેવ નો મતલબ શું થાય? બ્રેવ પીપલ. આઈ શો અ યુરોપિયન. યુ વંચાય એટલા માટે અ યુરોપિયન. ટીના's mother is sensitive to cigarette smoking. કોઈ ચોક્કસ સ્મોકની વાત નથી તો કોઈ જરૂર આર્ટિકલની. The conference is going on the 3rd floor. Okay. She does not like pets. Pets બહુ વચન છે અને કોઈ ચોક્કસ પેટ્સની વાત નથી તો કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.
કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, હવે આ લેક્ચર પત્યા પછી કેટલી વારમાં આ પીડીએફ કોર્સમાં મૂકવામાં આવશે? હું કિશન કે બાર પૂછીને કહી દઉં, બાર પૂછીને કહી દઉં, મેનેજ બાર જે સ્ટાફ છે એમને પૂછીને કહી દઉં. ઓકે, ફોર્થમાં ધ ના આવે. હવે ધ્યાન આપજો, ફોર્થની અંદર ધ 1, 2, 3 અને 4 ના કોઈ યુરોપિયન કોઈનો પહેલી વખત ઉલ્લેખ કરતા હોઈએ, શાની વખત? પહેલી વખત ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે આપણે ચોક્કસ હોતા નથી, એટલા માટે. હવે આ સિગારેટ સ્મોક કોણે પૂછ્યું છે? સિગારેટ સ્મોક ની આગળ સ્પેસિફિક ના કહેવાય. હવે જાગૃતિ, આમ તો જોવા જઈએ તો સિગારેટ સ્મોક એ નોર્મલ વસ્તુ છે, પણ તમારે હવે કોઈ એવું પેપર કાઢવા વાળાને એવું લાગે કે ના ના હું કોઈ સ્મોકની નહીં, હું તો ચોક્કસ સિગારેટ સ્મોકની વાત કરું છું. ધ મૂકવું હોય તો મૂકી શકાય. ઓકે, ધ મૂકવું હોય તો મૂકી શકાય, બાકી આમ કોઈ જરૂર નથી. ઓકે, કેમ કે સિગારેટ સ્મોક એ કોઈ આમ ચોક્કસ વસ્તુ નથી, પણ કોઈને એવું લાગે કે મારે મૂકવો જ છે તો ધ મૂકી શકાય. ઓકે જાગૃતિ. હવે અમુક ક્વેશ્ચન છે ને આર્ટિકલના, એમાં એવું થાય છે કે કોઈ પર્ટિક્યુલર પર્સન એવું વિચારતો હોય આ તો ચોક્કસની વાત છે, આપણે ધ મૂકવો જોઈએ. ઓકે જાગૃતિ, યસ ઓર નો? ઘણી વખત આર્ટિકલના ક્વેશ્ચન એવા હોય છે કે જેની અંદર એ અથવા ધ, એન અથવા ધ, આમાં ઘણીવાર એવું હોય છે કે નો આર્ટિકલ મૂકવો કે ધ મૂકવું, આવું ક્યારેક હોય છે. ઓકે, થોડુંક ચલાવી લેવું, કેમ કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિચારતા હોય. હું કોઈના માટે અ મેન વાપરું, ધ મેન વાપરું. હા, કોઈ ચોક્કસ હોય તો ધ મેન, નહીં તો અ મેન. ચાલો, આમાં શું આવશે? નેક્સ્ટ જોવો તો શું આન્સર આવશે? ફટાફટ કોમેન્ટ કરજો. ચાલો, શું આન્સર આવે છે? ઓકે, 2-3 જણાએ આન્સર આપી દીધા છે. જો, બુક કઈ, બુક કઈ કે તમે જે ઈચ્છો છો એ, તો ચોક્કસ બુકની વાત છે તો ધ. ઓકે, રાઈટ આઈ, શરીરના અંગના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે છે ને
અહીંયા હી હેડ આપ્યું છે, તમને અહીંયા ખબર નહીં પડે. હું આ ટોપિક છે ને તમને એડજેક્ટિવમાં કરાવીશ ને પછી જ ખબર પડશે. તો હું અત્યારે ધ મૂકી દઉં છું, પણ હું તમને ધ લિટલ કેમ આવે એ હું તમને છે ને એડજેક્ટિવ ચેપ્ટરની અંદર સમજાવીશ. એના પછી લાસ્ટ આપ્યું છે એટલા માટે અહીંયા આવશે ધ. ઓકે, વોચ કઈ જે તમે યુ આર લુકિંગ ફોર, તમે શોધી રહ્યા હતા, ચોક્કસની વાત છે તો ધ. એપલ્સ, કોઈ ચોક્કસ એપલની વાત નથી, કોઈ આર્ટિકલ ના આવે અહીંયા. એપલ્સ બહુવચન છે એટલે એ અને તો આવે જ નહીં. આને MBBS વંચાય તો એ અને MBBS બાય શરીરના અંગના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હું જે સમજાવું છું એ તમને ખબર પડે છે? યસ નો માં કોમેન્ટ કરજો. હું જે પણ રૂલ હું બોલું છું એ તમને સમજાય છે? તમને ક્યાંય પણ એવું લાગે કે મને આ રૂલ નથી સમજાતો તો મને કહેજો, હું પાછો રિપીટ કરીશ. ઓકે, હું જે બોલું છું, જે રૂલ બોલું છું તમને સમજાય છે? યસ નો માં કોમેન્ટ કરજો. ના સમજાય તો મને કોમેન્ટ કરીને પૂછજો કે આ બ્લેન્ક, તો હું ફરીથી એ રૂલ રિપીટ કરીશ. હું એ જ રૂલનો યુઝ કરું છું જે મેં આગળ ડિસ્કસ કર્યા છે. હું કોઈ નવું કશું કહેતો નથી. ઓકે, હું એ જ રૂલ ડિસ્કસ કરી રહ્યો છું અત્યારે જે મેં પહેલા કહ્યા છે. ના, લેક્ચર શિવાનીમાં એવું છે કે કાલે 5 વાગે હશે, આજે જ 6 વાગે છે, કાલે 5 વાગે હશે. એમાં એવું છે કે મારા ઓલરેડી યુટ્યુબમાં મંગળવાર અને શુક્રવારે 4 થી 5 આવો લેક્ચરનો ટાઈમ યુટ્યુબનો છે અને એ ગાંધીનગરથી લેવાનો છે. અહીંયા અમદાવાદ છે, મને આવતા વચ્ચે 1 કલાકનો ગેપ થઈ જાય છે, એટલા માટે પાછો કાલે 5 વાગે આવીશ. કાલે 5 વાગે, પરમ દિવસે 5 વાગે, શુક્રવારે 6 વાગે આવીશ. ઓકે, ડન. ચાલો, આમાં શું આન્સર આવશે મને કહેજો. આ બધા ક્વેશ્ચન છે પહેલા નહોતા કરાયેલા, આ ફરીથી કરાય નવા છે. જોજો, બરાબર વાંચજો અને પછી આન્સર આપજો. ચલો, ઓકે, ઘણા બધા આન્સર આપી દીધો છે, ધ્યાન આપજો. One of my friend advised me to take a taxi. તો મારા ફ્રેન્ડે મને એવું કીધું કે તું ટેક્સી લઈ. Another said that there was a quite, જો quite આપ્યું છે, quite પછી એની પાછળ સિંગ્યુલર નાઉન આપ્યું હોય તો એની આગળ આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવે. મેની, રાધર, ક્વાઇટ, સચની પછી જો સિંગ્યુલર નાઉન આપેલું હોય તો એની આગળ આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ થાય છે. I was a fool to believe him. હું મૂર્ખ હતો કે એને માની ગયો, હું એને માની ગયો. We went to a movie yesterday. અમે એક મૂવી જોવા ગયા. Even though it got good reviews, એને સારા રિવ્યુઝ મળ્યા હતા.
ચોક્કસ મૂવીની વાત છે. જો આ પહેલી વાર ઉલ્લેખ થયો તો બીજી વાર ઉલ્લેખ થયો તો શું મૂક્યું ધ. આઈ વોઝ સો મેડ ધેટ આઈ વેન્ટ ટુ ધ બોક્સ ઓફિસ. ચોક્કસ બોક્સ ઓફિસની વાત કરે છે એ જે મૂવી જોવા ગયા હતા ત્યાં, એટલા માટે ધ. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ છે? યસ કે નો માં આન્સર આપજો. ઓકે, શું પૂછ્યું છે ડાઉટમાં? ઓકે, મેં પેન ક્યાં મૂકી? યા મળી ગઈ. લાસ્ટ ફરીથી કરાવો ને. ઓકે, સેકન્ડ થર્ડ અફુલ ગોટ પછી કેમ આર્ટિકલ ના આવે? ગોટ પછી કેમ ના આર્ટિકલ આવે? અરે એવું નથી, એને સારા રિવ્યુઝ મેળવ્યા એમ. રિવ્યુઝ બહુવચન છે. આ બહુવચનની આગળ ક્યારે આર્ટિકલ એ ના આવે. જો આ બીજી બ્લેન્ક છે, અહીંયા નો આર્ટિકલ આપ્યું છે, અહીંયા નો આર્ટિકલ આપ્યું છે, અહીંયા નો આર્ટિકલ આપ્યું છે. તો રિવ્યુઝ છે એને સારા રિવ્યુ મળ્યા હતા. ઓકે, એટલા માટે આપણે કોઈ આર્ટિકલનો યુઝ કર્યો નથી. અને બીજું શું પૂછ્યું છે? અ ફૂલ એટલે કે હું આઈ વોઝ અ ફૂલ, હું એક મૂર્ખ હતો. ઓકે, આપણે ગુજરાતી કરીએ તો આવું બોલીએ કે હું એક મૂર્ખ હતો કે જેને તેને માની લીધો, આવો અર્થ થાય. ઓકે ડન. સેકન્ડ ની અંદર આઈ વોઝ અ ફૂલ, હું એક મૂર્ખ હતો કે જેને માની ગયો. આઈ વોઝ અ ફૂલ ટુ બિલીવ હિમ. ઓકે, ચાલો કજી કઈ ડાઉટ હોય તો મને પૂછજો. આમાં શું આવશે? આ બધા ગયા વખતે નહોતા કરાવ્યા, આ અલગ છે, ક્વેશ્ચન અલગ છે. ઓકે, ચાલો ફટાફટ સોલ્વ કરજો. આ પ્રિલિમ ની અંદર નહોતા કરાવેલા, આમાંથી કોઈ પણ કરાવેલો નહોતો. જો ધ્યાન આપજો, ટોપ ફ્લોર એટલે માટે અહીંયા આવશે ધ ટોપ ફ્લોર. યુ ગેટ અ લવલી વ્યૂ, તમે એક બહુ સુંદર વ્યૂ મેળવી શકો છો. વી હેવ અ બ્રેક ઓફ 1.5 hours. મેં તમારી સાથે ગઈકાલે ચર્ચા કરી હતી, 1 અને ઉપર અડધો કલાક એટલે બહુ વચન કહેવાય. મિસ્ટર મરાઠી વોઝ હોલ્ડિંગ ધ મેચ એટ ધ ટાઈમ ઓફ ધ એક્સપ્લોઝન. ચોક્કસ એક્સપ્લોઝન ની વાત થાય છે એટલા માટે શું આવશે? ધ એક્સપ્લોઝન આવશે. કોઈને આમાં કઈ ડાઉટ છે? યસ નો માં કોમેન્ટ કરજો. કોઈને આમાં કઈ ડાઉટ છે, કઈ પૂછવું હોય? કોઈ આમાં કઈ પૂછવું છે ફટાફટ કોમેન્ટ કરજો. ત્રીજા વાક્યનું ગુજરાતી શું થાય? મિસ્ટર મરાઠે વોઝ હોલ્ડિંગ ધ મેચ એટ ધ ટાઈમ ઓફ ધ એક્સપ્લોઝન. કે મિસ્ટર મરાઠે જ્યારે એક્સપ્લોઝન એટલે તો શું કહીએ આપણે? ધમાકો થોડોક વર્ડ સારો નથી લાગતો. શું કહીએ? એક્સપ્લોઝન એટલે બોમ્બ ફૂટીએ તેને શું કહીએ ગુજરાતીમાં? કોઈ વર્ડ તમને સારો યાદ આવતો હોય તો? એક્સપ્લોઝન એટલે બ્લાસ્ટ. યસ.
બ્લાસ્ટ પણ એક તો ઇંગ્લિશ વર્ડ છે, આપણે બોમ્બ બ્લાસ્ટ બોલીએ છીએ. ઓકે, તો જ્યારે પણ આ ધમાકો થયો ત્યારે મિસ્ટર મરાઠે એક મેચ યોજી રહ્યા હતા. 1.5 કેમ આવે? ઓકે, 1.5 એટલે એક અને બીજો અડધો, એક અડધો, એટલા માટે અ હાફ આવે. ઓકે, ડન. વિસ્ફોટ, યસ, વિસ્ફોટ બહુ સરસ વર્ડ છે. ઓકે, યસ. શિવાની, ડન. એક આખો અને એક અડધો કલાક, એક અડધો કલાક, એટલા માટે અ હાફ આર આવે. હાફ એન આર આવું બોલીએ છીએ આપણે. ડન શિવાની. હવે કોઈ ડાઉટ હોય તો પૂછજો, તો પણ કઈ મનમાં ડાઉટ રહી જાય તો મને પૂછજો. ચાલો, અ હાફ અહીંયા આવું કે છે, એક અને એક અડધો કલાક, એમ 1 કલાક અને એક અડધો કલાક આવું કે છે. હર અને હર્ષ ક્યારે આવે સમજાતું નથી. ડિયર આ બહુવચન છે. પ્રશમ જોશી, એક મેં તમને ગઈકાલે જ્યારે તમે ગઈકાલનો વિડીયો જોજો, મેં આવું કહેલું એમાં તમને કે એક અને બીજો એક અડધો કલાક, એટલા માટે આ બહુવચન છે. ઓકે, જો એક જ કલાક હોય તો 1 hour કહીએ, પણ 2 hours કહીએ, 3 hours કહીએ. ડન પ્રશમ. ચાલો, હજી કોઈ ડાઉટ હોય તો શિવાની પૂછજો. ઓકે, શિવાની કઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. ઓકે, ચલો, લગભગ તમારા બધાના આન્સર આવી ગયા છે. ઓકે, શ્વેતા ઇઝ હમ્બલ વંચાય, અને શું વંચાય? હમ્બલ. આ નાઉન છે. ધેર આર એનિમલ્સ બહુવચન છે, એની આગળ એ અને એન ના આવે. ઓકે, અને કોઈ ચોક્કસની વાત નથી, એટલા માટે ટાઈગર્સ આર ડેન્જરસ એનિમલ. પેટ્રોલ અનકાઉન્ટેબલ છે, કોઈ ચોક્કસની વાત નથી, કઈ ના આવે. 30 રૂપીઝ અ લીટર, યાદ રાખો અહીંયા આ અ નો મતલબ થાય પર. આનો મતલબ શું થશે? પર, કે 30 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. ઓકે, ઓક્શન બહુવચન છે, આની આગળ કોઈ આર્ટિકલ. ઓક્શન આર પ્લોઈંગ ધ ફિલ્ડ, કે બળદ ખેતર ખેડી રહ્યા છે. સેન્ડ અનકાઉન્ટેબલ, ગ્લાસ અનકાઉન્ટેબલ, કોઈ ચોક્કસની વાત નથી, એટલે કોઈ આર્ટિકલ ના આવે. હવે કોમેન્ટ કરો શું પૂછવું છે, બોલો. સેન્ડ અને ગ્લાસ બંને અનકાઉન્ટેબલ હોય એટલે એની આગળ કશું જ આવે નહીં. થ્રીમાં એક્સ એ, ટાઈગર્સમાં કેમ ધ ના આવે? ઓકે, ટાઈગર્સમાં કેમ ધ ના આવે? ભાઈ વાઘ જે છે એ બહુ ખતરનાક પ્રાણીઓ છે, કોઈ ચોક્કસ એનિમલ્સ ની વાત છે ના. ઓકે, ડેન્જરસ એનિમલ છે, ખતરનાક પ્રાણીઓ છે. ટાઈગર્સ આર ડેન્જરસ, ધ ડેન્જરસ એવું ના હોય, કોઈ ચોક્કસ પ્રકારના ડેન્જરસ છે એવું છે. પ્લુરલ તો ચિલ્ડ્રન પણ છે, એમાં ધ લાગે છે એવું ના હોય. મહેશ્વરી ગોહિલ. ઓકે, મહેશ્વરી, તમે જે કહો છો ને મહેશ્વરી, હવે હું તમને બે રીતે લખું છું. હું ખાલી ચિલ્ડ્રન લખું,
એની આગળ કોઈ આર્ટિકલ નથી મૂકતો. એક બીજો ધ ચિલ્ડ્રન લખું છું. આ કોઈ ચોક્કસ બાળકોની વાત છે. ઓકે, આ પણ સાચું અને આ પણ સાચું. આ આપણે ચોક્કસની વાત કરતા નથી. ક્લિયર? મહેશ્વરી બા ગોહિલ, કોઈ ડાઉટ? તમે ખાલી ચિલ્ડ્રન લખો એટલે કોઈ ચિલ્ડ્રન, ગમે તે ચિલ્ડ્રન ની વાત કરી છે. તમે ધ ચિલ્ડ્રન લખો એટલે કોઈ ચોક્કસ ની વાત કરતો છો. હવે માધવ, એ તમે હવે કોઈ, હવે આ તમારો જે પ્રોબ્લેમ છે ને માધવ, હું સમજુ છું. તમને એમ અહીંયા થાય કે હું ધ મૂકું, અહીંયા મેં ક્રોસમાં, તમને મૂકવા થાય ધ. હવે આ બોલવા વાળા ઉપર છે. ઓકે, બોલવા વાળા ઉપર છે માધવ. એ વાત તમારી 110% સાચી. હું કોઈ ચોક્કસ બળદની વાત કરતો હોય, મારી જોડે 2 બળદ છે કાળા રંગના, ઓકે, તો હું ધ ઓક્શન આર પ્લોઈંગ ધ ફિલ્ડ કહું ને, 100% સાચું સેન્ટેન્સ બને. 100% સાચું સેન્ટેન્સ બને. ઓકે, કોઈ ડાઉટ હવે માધવ? ઓકે, શિવાની, સેકન્ડમાં નાઉન 2 છે, ટાઈગર અને એનિમલ્સ. તો સ્પેસિફિકલી શેમાં લેવાના? ઓકે, ડેન્જરસ એવું કહે છે કે સિંહ જે છે એ ખતરનાક પ્રાણીઓ છે, એવું કહેવા માંગે છે. સિંહ છે ખતરનાક પ્રાણીઓ છે. સેકન્ડમાં નાઉન 2 છે, ટાઈગર અને, તો સ્પેશિયલી શેમાં? ઓકે, એક્ઝામમાં નીરજનું કહેવું છે શું કન્સિડર કરવું, જે પરીક્ષા વાળો કે નહીં, જે પરીક્ષા વાળો કહે ને એ કન્સિડર કરવું. ઘણી વખત તમે આટલું બધું કહો છો, તમે ગયા વખતે કહેલું, આ વખતે ફરીથી કહું છું, તમારી જોડે ના હોય તો મને કહેજો, હું તમને સોફ્ટ કોપી સેન્ડ કરી દઈશ. આ 66 બુક જોઈ લેજો. કઈ 66 બુક જોજો. આ 66 બુકની અંદર પ્રીવિયસ પેપરના ક્વેશ્ચન્સ આપેલા છે અને એની અંદર તમે જવાબ જોજો. તમને એવા ઘણા બધા ઉદાહરણ મળી જશે કે જેની અંદર આવું લખ્યું હશે કે જવાબ આવો આવવો જોઈએ, પણ પરીક્ષાએ આ લખ્યો છે ને એ સાચો છે. ઓકે, આર્ટિકલમાં આવું ઘણું વાર થશે. કેમ કે આપણે ચોક્કસ કે અચોક્કસ એ બોલવા વાળા ઉપર ડિપેન્ડ કરે છે કે ચોક્કસ છે કે નહીં. એટલે આવું ક્યારેક થશે ને, આવું જ્યારે પણ થાય ને ત્યારે યાદ રાખવાનું, જે એક્ઝામિનર જે કહ્યું ને એ સાચું, બીજું બધું ખોટું. ઓકે, પરીક્ષાની અંદર હવે તમે કહ્યું છે તો હું તમને બીજી પણ વાત કરું. ઘણી બધી વખત પરીક્ષાની અંદર કોઈ પણ ધ્યાન આપજો. તમારે કદાચ હાઈકોર્ટમાં એક ઇસ્યુ કંઈક થયેલો યાદ હોય તો, હા યસ, મહેશનું કેવું છે 66. જો એક બીજી બહુ સરસ વાત કરું, તમે કોઈ પણ પરીક્ષાની અંદર તમે એક્ઝામિનરે જે પેપર સેટર છે એને આપેલા આન્સરથી અસહમત હોય ને, તો બોડી વાળા જે એક્ઝામિનેશનની જે બોડી છે ને એ લોકો હાઈકોર્ટમાં આવું કહે છે ભાઈ અમારા એક્સપર્ટ આવું કહે છે, પણ તમારો કોઈ જવાબ માન્ય રહેશે નહીં. એમના એક્સપર્ટ જે કહે ને એ જ સાચો. ઓકે, એટલે આવું ક્યારેક થશે, બહુ ચિંતા ના કરો. તમે જ્યારે પણ 50 બ્લેન્ક સોલ્વ કરશો, 1-2માં આવું થશે જ, અને એમાં આર્ટિકલમાં તો ખાસ થશે. કેમ કે આર્ટિકલની અંદર હાલ જેમ માધવે પૂછ્યું, કોણે પૂછ્યું હતું કે ધ ઓપ્શન લખું કે એકલું ઓપ્શન લખું, તો એ તો બોલવા વાળા ઉપર છે. ચોક્કસ ની વાત કરતો હોય તો ધ ઓપ્શન લખી શકાય. હા, ઓપ્શન છે ને પ્લુરલ છે, આની આગળ ક્યારે એ અને એન ના આવે. એ અને એન આની આગળ ક્યારેય ના આવે, આ બહુવચન છે. પણ ધ મૂકવું હોય તો તમે મૂકી શકો, કોઈ ચોક્કસ બળદની વાત કરતા ડન. અને હજી તમને એવું હોય કે હું ખાલી ફાકા મારું છું, ઓકે, અને મને ખબર નથી એટલે હું ગમે તેમ સમજાવું છું, તો એવું છે નહીં. તમે 66 બુક વાંચશો ને એટલે તમને ઘણી બધી જગ્યાએ આવું જોવા મળશે કે આવો આ મૂકી શકાય, ચોક્કસની વાત હોય તો આ એ ચાલે. બરાબર, તમને મારા ઉપર વિશ્વાસ ના હોય તો 66 જોજો. ઓકે, ઘણી બધી બુકની અંદર આવું થાય છે કે આવો આન્સર આપ્યો, આ પણ આવી શકે. હવે કોઈને કઈ ડાઉટ હોય, અને બીજું ખાસ કરીને આર્ટિકલમાં તો આવું થશે જ. હા, ઘણી જગ્યાએ એવું હોય ભાઈ બહુવચન છે, કોઈ વસ્તુ બહુવચન આપ્યું છે, ભાઈ બહુવચનની આગળ એ અને એન કદી ના આવે, આ વસ્તુ ફાઇનલ. પછી અનકાઉન્ટેબલ, ગણતરી ન કરી શકાય, તો આની આગળ એ અને એન ક્યારેય નહીં આવે.
પણ યાદ રાખો આ ધ વાળો જે છે ને એ તો ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ ઉભો હશે કે ધ મૂકું કે ના મૂકું, ધ મૂકું કે ના મૂકું. ડન. કોઈને હજી મારા ઉપર ડાઉટ હોય તો મને કહેજો, હું તમને 66 સેન્ડ કરી દઈશ. તમે એમાં જોજો, પહેલું જ ટોપિક આર્ટિકલનો આપેલો છે. ડન. હવે કોઈએ કઈ પૂછવું છે મને? યસ નો માં આન્સર આપજો. કોઈએ કઈ પૂછવું છે? ઇવન આવા નહીં, ઘણી વાર બીજા ઘણા ટોપિક એવા છે કે જેની અંદર આવું બને છે. ઓકે, ચાલો થોડાક એરર્સ કરાવી દઉં પહેલા, પછી બ્લેન્ક કરાવું. ચાલો એરર્સ જુઓ તો શું આવશે આમાં આન્સર. મેં એક બે તો કાલે કહેલા હતા. ઓકે, કાલે કહેલા હતા 3 ના આન્સર તો મેં કાલે કહેલા હતા. હવે બાકીના તમારે આન્સર આપવાના છે. ઓકે, થોડેક આ લઈ લઈએ, પછી બ્લેન્ક્સ પાછી કરાવું છું. ચાલો બધા પહેલા વિચારી લો ને પછી મને આન્સર આપો. બધા પહેલા વિચારી લો પછી આન્સર આપો. ચલો હું આન્સર આપી દઉં. જો અમે ગઈકાલે કહ્યું હતું અહીંયા અનેસેસરી એવિલ આવે. ગઈકાલે જ આ પણ કહ્યું સી વોર અ રિંગ. ઓકે, પોલીસ આસ્ક્ડ અબાઉટ ધ મૂવમેન્ટ ઓન ધ નાઇટ. આ ગઈકાલના કહેલા છે એટલે મેં ફટાફટ લઈ લીધા છે. ઇન સાયન્સ ધ ક્રેડિટ ગોઝ ટુ ધ મેન આવે. શું આવશે અહીંયા? ધ મેન. ચોક્કસ મેનની વાત કરે છે. It is only after a match is over. કોઈ મેચ, ગમે તે મેચની વાત કરે છે, મેચ પૂરી થઈ ગઈ પછી પીપલ રિયલાઇઝ થાય કે બહુ બધી એક્સાઇટિંગ મેચ હતી. ઓફ ધ ટુ સિસ્ટર સી ઇઝ ધ બેટર આવશે. શું આવશે? જ્યારે પણ બેમાંથી એકની પસંદગી કરવાની હોય, જ્યારે બેમાંથી એકની પસંદગી કરવાની હોય, આ હમણાં જ મેં આજે જ સમજાવ્યું, ત્યારે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? કોઈને કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈને કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. યસ ઓર નો ફટાફટ કોમેન્ટ કરજો. તમારા કોમેન્ટ્સની રાહ જોઈ રહ્યો છું. ફટાફટ કહેજો. કોઈએ કઈ પૂછવું હોય તો જલ્દીથી. ઓકે, 3 માંથી નહીં ડિયર. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ નીરજ 2 માંથી એકની પસંદગી માટે આપણે કરીએ. ઓકે, 2 માંથી એકની પસંદગી હોય તો જ કમ્પેરેટિવ ડિગ્રી આવે. 2 થી વધારે હોય ને તો સુપરલેટિવ ડિગ્રી વપરાય. નીરજ કોઈ ડાઉટ? હવે કોઈ ડાઉટ હોય તો મને પૂછો. નીરજ ના, એક જ એરર હોય જ્યોતિ. એક જ એરર શોધવાની હોય. 2 ને 1 જ શોધવાની હોય.
અરે વાહ, ગુડ 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 ગુડ. એરર્સ ઘણા બધાને મળવા માંડી છે. બહુ જ સરસ, બહુ જ સરસ. ચલો, શું આન્સર આવે છે જલ્દી કહેજો. મેં બધાની ચર્ચા ક્લાસમાં કરી દીધી છે. ઓકે, બધાનું ડિસ્કશન આપણે ઓલરેડી કરી દીધું છે. બધાના ડિસ્કશન આપણા ક્લાસમાં થઈ ગયા છે. યસ યસ, ગુડ ગુડ ગુડ. જો ધ્યાન આપજો, બહુ જ સરસ સેન્ટેન્સ છે. આઈ હેવ બીન ઇન્ફોર્મ ધેટ મિસ્ટર પટેલ ધ ડિરેક્ટર એન્ડ ધ ચેરમેન. જો આ મિસ્ટર પટેલ છે ને એક જ વ્યક્તિ છે. આ એક જ વ્યક્તિ ડિરેક્ટર પણ છે અને ચેરમેન પણ છે. તો એક જ વખત ધ વપરાય. હવે બહુ સરસ વાત કરું તમને. જો તમે આવું લખો ને કે ધ ડિરેક્ટર એન્ડ ધ ચેરમેન, આ ખાસ બહુ અગત્યનો પોઈન્ટ છે. અને એક બીજું લખું છું કે ધ ડિરેક્ટર એન્ડ ચેરમેન. જો આ એક જ વ્યક્તિ છે, આ એક જ વ્યક્તિ છે. જ્યારે આ કેટલા વ્યક્તિ છે? બે વખત આર્ટિકલ વપરાય તો બે વ્યક્તિ, એક વખત આર્ટિકલ વપરાય તો એક વ્યક્તિ. આ ખાસ ધ્યાન રાખજો. હી ઇઝ ધ બેસ્ટ વર્કર ઓફ ધ ફેક્ટરી બટ ધ લીસ્ટ પેડ. આ આપણે કાલે ચર્ચા થઈ ચૂકી છે. ઓકે, કાલે મેં આ તમને કહેલું કે આ સુપરલેટિવ ડિગ્રી છે એટલે એને આગળ ધ નો ઉપયોગ થાય. હી હેઝ કમ આઉટ વિથ, આને યુનિક વંચાય. શું વંચાય? યુનિક. એટલે અહીંયા આવે. When the house was set on fire હોય, કાલે તમને કહેલું set on fire હોય, set on the fire હોય નહીં. It was by mistake. યાદ રાખો, અ વચ્ચે આવે નહીં. આ કાલે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તમને બધાને ખબર હશે. કોઈને આમાં ડાઉટ હોય તો પૂછો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ છે? યસ નો માં કોમેન્ટ કરજો. ચાલો, કોઈને કોઈ ડાઉટ નહીં? ચાલો, આમાં શું આવશે?
ચાલો એક સાથે બધાના આન્સર આપી દો. એક સાથે બધાના આન્સર આપી દેજો. ચાલો શું આન્સર આવશે? Yes, good job. John suggested that the children of his village that they should go to school. સ્કૂલ ભણવાના ઉદ્દેશ્ય માટે હોય તો એની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. Her husband is in jail. જેલમાં પૂરવાની વાત છે, જેલનો ઉપયોગ સ્થળ તરીકે નથી. ધ ગ્રીકનો મતલબ જ ગ્રીક પીપલ દેતા હોય, પીપલ્સની કોઈ જરૂર નથી. His father asked him to go to temple. દર્શન કરવાની વાત છે એટલા માટે ધનો ઉપયોગ થશે. Every part of the by car આવે, by car, by bus, by plane, in an hour's time. આને આર વંચાય, અવર નહીં. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. મેં બધાની ચર્ચા ક્લાસમાં કરી દીધી છે, તમને કોઈમાં ડાઉટ હોવો જોઈએ નહીં. કોઈને કઈ ડાઉટ છે આની અંદર ના હોય તો નેક્સ્ટ જોઈ લો. ના 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 લક્ઝરિયસ લાઈફની જોડે એની કોઈ જરૂર નથી. હી લીડ્સ અ વેરી લક્ઝરિયસ લાઈફ. તે એક હા માધવ, તે એક એવી એકદમ લક્ઝુરિયસ એક લાઈફ જીવે છે એવું છે એટલા માટે બરાબર છે. ઓકે, રાજને શું ડાઉટ છે બોલો ડિયર. એવી રીતે 2-4 માં ખબર નહીં પડે, થોડી કોમેન્ટ કરી દો તો હું કહી દઉં. કોમેન્ટ કરી દો તો મને ખબર પડશે કે શું ડાઉટ છે. રાજ, જેલ કોઈને જેલમાં પૂરવાના અર્થમાં હોય તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. ઓકે, અને અહીંયા 1 2 3 4 ટેમ્પલ દર્શનના અર્થમાં યુઝ થયું હોય એની આગળ કોઈ આર્ટિકલ વપરાય નહીં. આજે જ આપણે ચર્ચા કરી છે લેક્ચરની શરૂઆતની અંદર, તો જરા તમે એકવાર જોઈ લેજો કદાચ લેટ આવ્યો હોય તો. ચાલો નેક્સ્ટ.
ચાલો જોઈને ફટાફટ કોમેન્ટ કરજો શું આન્સર આવશે. ફટાફટ કોમેન્ટ કરજો શું આન્સર આવશે. ઓકે, ઘણા બધા આન્સર આપી દીધા છે. જોઈ લઈએ ચલો શું આન્સર આવશે. જરા ધ્યાન આપજો. અહીંયા અવાયોલન્સની કોઈ જરૂર નથી, આની કોઈ જરૂર નથી. વાયોલન્સને ગણી શકાય નહીં. ઓકે, વાયોલન્સ એટલે હિંસાને ગણી શકાય નહીં. ઓકે, ઇન ધ સાયન્સ અહીંયા ધની કોઈ જરૂર નથી. ઓકે, આ વિજ્ઞાનની વાત છે, સાયન્સ કોઈ પણ સાયન્સ, કોઈ ચોક્કસ સાયન્સની વાત નથી. ઓકે, which we have to, this is the most important, સુપરલેટિવ ડિગ્રી છે એટલા માટે શું આવશે ધ. ગંગા ઇઝ ફોર નોર્થ, વોટ ધ કૃષ્ણા. નદીઓના નામની આગળ, નદીઓના નામની આગળ ધનો ઉપયોગ કરવામાં આવે. બાય એર આવે, બાય ધ એર ના આવે. હમણાં જ આપણે વાત કરીને અહીંયા બીજી વાર ધ નહીં આવે. કેમ ના આવે? કેમ કે એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ હોય તો બે વખત ધ આવે નહીં. ચાલો ફટાફટ કોમેન્ટ કરો કોઈમાં ડાઉટ હોય તો. ફટાફટ કોમેન્ટ કરજો કોઈમાં ડાઉટ હોય તો. કોઈને ડાઉટ હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો. ઓકે, કેવું રહ્યું એરર ફાઇન્ડિંગ? તમે બધા રોજ કાલે કહેતા હતા, કાલે તમે બધાએ કહેલું એરર્સ કરાવો, એરર્સ કરાવો. કેવું રહ્યું એરર્સ? જલ્દીથી કોમેન્ટ કરજો. એરર્સ કેવું રહ્યું? એરર્સમાં કેવું રહ્યું? સારું છે? તમે કહેતા હતા ને કે એરર્સ પૂછાય તો ધ આન્સર ના બદલે. ઓકે, સેકન્ડમાં ધ આન્સર ટુ. ઓકે, શાનો આન્સર ની વાત કરે છે? સફરિંગ ના આન્સર ની વાત કરે છે. ચોક્કસ આન્સર ની વાત કરે છે. સફરિંગ એટલે સહન કરવું, સહન કરવું. હ્યુમન બીઈંગ નું જે સફરિંગ છે, માનવ જાતની જે તકલીફો છે એના જવાબની વાત કરે, એટલા માટે ધ આપ્યું છે.
સારી પ્રેક્ટિસ થઈ ગઈ. ઓકે ગુડ. ઓકે ડન. હવે તમારી બ્લેન્ક્સ જે બાકી હતી ને કરાવી દો. ચાલો આમાં શું આન્સર આવશે? ઓકે બહુ વધારે પડતી પ્રેક્ટિસ જરૂર નથી. હવે જરૂર છે તમે કહો તો કન્ટિન્યુ કરું. આમાં બ્લેન્ક વધારે કરવાની જરૂર છે કે પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરું? તમે જેમ કહો એમ. કે હજી ઘણી બધી બ્લેન્ક્સ બાકી છે. જો 1 2 3 4 5 25 ક્વેશ્ચન બાકી છે. તમે કહેતા હોય તો કરાવું, નહીં તો પછી તમને વાંધો નહીં, ચાલશે તો ચલાઈએ. તમે જેમ કહો એમ. તમે જેવું કહો એવું. તમે કહેતા હોય કે વાંધો નહીં આવે તો ચલાઈએ આપણે. બોલો ફટાફટ. તમને એમાં નાના બ્લેન્ક્સ કરવી છે, કરાવો. હવે એક બે જણા કે ચાલશે, કોઈ કે કરાવો. જલ્દીથી કોમેન્ટ કરો જેટલા લોકો જોઈ રહ્યા છે. ફટાફટ જલ્દીથી કોમેન્ટ કરજો. કરાવો એમ. ચલો જોઈ લો તમે તો. હવે એકવાર જોઈ લો શું આન્સર આવશે. ચલો રિવિઝનમાં કામમાં આવશે. ઓકે જરા ધ્યાન આપજો. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. ગઈકાલે આપણે કહેલું બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સપર, આની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. અહીંયા આવશે મેની અ મેન. આ મેની અ મેનનો મતલબ થાય ઘણાય લોકો, આવો અર્થ થાય. આ મેની અ મેન છે, હું તમને પ્રોનાઉન ચેપ્ટરમાં કરાવી દઈશ. ઓકે કયા ડિનરની વાત થાય છે જે સારી રીતે સર્વ થયું નહોતું? ચોક્કસ ડિનરની વાત કરે છે જે સારી રીતે સર્વ નહોતું થયું, તો અહીંયા ધ આવશે. મુંબઈ શું છે? તો કે ઇન્ડિયાનું માન્ચેસ્ટર. માન્ચેસ્ટરનો ગુણ અથવા દોષ માટે ઉપયોગ થયો છે એટલા માટે. અહીંયા આવશે ધ રીચ, અહીંયા આવશે ધ હેલ્પલેસ. અહીંયા ધ રીચ નો મતલબ થાય રીચ પીપલ, અને અહીંયા ધ હેલ્પલેસ નો મતલબ થાય નિરાધાર લોકો. ઓકે અને બીજી વાત કરું, ધ હેલ્પલેસ નો મતલબ તમે આવું પણ લઈ શકો છો કે હેલ્પલેસ પીપલ. શું લઈ શકો છો? હેલ્પલેસ પીપલ. કોઈને કોઈ ડાઉટ હોય તો ફટાફટ પૂછી શકો છો. કોઈને કઈ ડાઉટ હોય તો જલ્દીથી પૂછી શકો છો. જલ્દીથી કોમેન્ટ કરજો. કોઈને કઈ ડાઉટ? મેં બધાના જવાબ સારી રીતે આપ્યા છે. કેમ આવે એવું નહીં ખાલી જવાબ લખ્યા છે, મેં રીઝન પણ કહ્યું છે તમને. મેં રીઝન પણ તમને કહ્યું છે કે શું રીઝન છે આનું. કોઈને કઈ ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો. જલ્દીથી આના જવાબ આપી દેજો ફટાફટ.
ચલો શું આન્સર આવે છે? યસ, ઘણા બધાએ આન્સર આપી દીધો છે, જોઈ લઈએ. ચલો, આ 10th એ ઓર્ડિનલ કહેવાય. શું કહેવાય? ઓર્ડિનલ. ક્રમ બતાવે છે તો ધ 10th. આ વેરી ઇન્ટરેસ્ટિંગ, કોઈ આર્ટિકલની જરૂર નથી. વેરી જે છે એડવર્બ છે, ઇન્ટરેસ્ટિંગ છે એડજેક્ટિવ છે. અકબર કયો? તો કે જે મહાન હતો, ધ ગ્રેટ. હી એરાઇવ્ડ હોમ, કોઈ આર્ટિકલની જરૂર નથી. અહીંયા બંને જગ્યાએ ધ આવશે, એનું કારણ સમજાવું. અહીંયા બહુવચન આપ્યું છે. આ બહુવચન આપ્યું એનો મતલબ કે આ જે છે ને બે વ્યક્તિઓ હશે. ઓકે, અને પંજાબ કોઈ સ્ટેટના નામની આગળ ધ વપરાતું નથી, પણ પંજાબ એક જ એવું સ્ટેટ છે જેની આગળ ધ વપરાય. ધ પંજાબ ઇઝ અ લેન્ડ ઓફ ધ બ્રેવ. ધ બ્રેવ નો મતલબ થાય બ્રેવ પીપલ. કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો ફટાફટ. કોઈને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. બહુ જબરજસ્ત પ્રેક્ટિસ થઈ ગઈ કહેવાય, બહુ વધારે પડતી એમ. અને સાચું કહું, હવે તમને જો તમે બુક વાંચેલી હોય ને તો આ જ બહુ જરૂરી છે. આ જ જરૂરી છે. બાકી બુક તો આખો દિવસ વાંચ કરશો, ગમે એને વાંચી રાખશો, જા ના આવડે તો કોઈ મતલબ નથી. ચલો ફટાફટ નેક્સ્ટ. ચાર બ્લેન્ક છે, જલ્દીથી આન્સર આપજો. ચલો બધાએ આન્સર આપી દીધા છે, જોઈએ શું આવશે. It was the coldest and driest day. અહીંયા કોઈ આર્ટિકલની જરૂર નથી, એક જ દિવસની વાત છે. Each of the girls, યાદ રાખો, each of, either of, neither of પછી આવતું નાઉન બહુવચનમાં હોય એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય, ખાસ ધ્યાન રાખજો. My father is a lover of the રામાયણ. રામાયણ ધાર્મિક ગ્રંથ છે, એની આગળ ધ. ઇન્ડિયા ડિફીટેડ પાકિસ્તાન, ધ લાસ્ટ. ઓકે, ઓર્ડિનલ ની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને કઈ ડાઉટ છે આની અંદર? યસ નો માં આન્સર આપજો. કોઈએ કઈ પૂછવું હોય તો ફટાફટ કોમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ.
બ્લેન્ક સોલ્વ કરી દો ફટાફટ. આન્સર ઘણા બધા આપી દીધા છે. જો વોટર કોઈ ચોક્કસ પાણીની વાત નથી, કોઈ આર્ટિકલ આવે નહીં. આ અનકાઉન્ટેબલ છે, આની આગળ એ અને એન ના આવે, કોઈ ચોક્કસ ની વાત નથી તો ધ પણ ના આવે. અહીંયા આપણે ધ મૂકીશું. કયું પાણી? આ નદીનું પાણી, એટલા માટે ધ. કયો સમર? તો કે લાસ્ટ યર નો સમર, એટલા માટે અહીંયા ધ આવશે. યાદ રાખો, ઋતુઓના નામની આગળ કોઈ આર્ટિકલ નો ઉપયોગ કરવામાં આવતો નથી. સમર ઇઝ અ હોટ સીઝન. સી એન્જોયડ, લંચ ડિનર ની આગળ કોઈ આર્ટિકલ નો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફટાફટ કોમેન્ટ કરજો, જલ્દીથી કોમેન્ટ કરજો. કોઈએ કઈ પૂછવું હોય તો. કોઈએ કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. નો ડાઉટ. ચાલો, આ 5 બ્લેન્ક છેલ્લી. છેલ્લી 5 બ્લેન્ક છે, જલ્દીથી કોમેન્ટ કરજો. ઓકે, જલ્દી આન્સર આપી દીધા. હી ટ્રાવેલ્સ બાય ટ્રેન, કોઈ આર્ટિકલ ના. બાય ટ્રેન, બાય બસ, બાય એરોપ્લેન, કોઈ આર્ટિકલ ના. ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ન્યૂઝપેપરના નામની આગળ ધ. કયા સ્ટુડન્ટ્સ? તો મારા ક્લાસના સ્ટુડન્ટ્સ, ચોક્કસ સ્ટુડન્ટ્સની વાત છે. ડોન્ટ ટેલ અ લાય, આ તમને કહેલું છે મેં. અહીંયા મેન નો ઉલ્લેખ માનવ જાતના અર્થમાં હોય તો એની આગળ કોઈ આર્ટિકલ નો ઉપયોગ થાય નહીં. કોઈને આમાં કઈ ડાઉટ છે? યસ નો માં આન્સર આપજો. આમાં કોઈને કઈ ડાઉટ છે? કોઈને આમાં કઈ ડાઉટ? યસ નો માં કોમેન્ટ કરજો. કેવું રહ્યું આર્ટિકલ? હવે મને કહેજો કેવું રહ્યું આર્ટિકલ. આપણે બહુ બધી બ્લેન્ક્સ કરી,
એરર્સ પણ કરી. કેવું રહ્યું જરા કોમેન્ટ કરજો. આર્ટિકલ હવે આપણું પૂરું થાય છે. લાઈક મેન ઇઝ મોર્ટલ. યસ નીરજ, એબ્સોલ્યુટલી કરેક્ટ. મેન ઇઝ મોર્ટલ એના જેવું જ સેન્ટેન્સ છે આ. કેવું રહ્યું આર્ટિકલ જરા કોમેન્ટ કરજો. આપણે પૂરું નથી કર્યું લેક્ચર. ઓકે, છોડીને જતા ના રહેતા. ઓકે, હવે આપણે નવું ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. નાઉન. નવો એક ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, નાઉન. એક જસ્ટ મિનિટ ચાલુ રાખજો, તમે કન્ટિન્યુ રાખો. ફાઇન કરી છે. ફાઇન નાઉન ચાલુ કરવી છે. નાઉન મૂકી દે. કીપ કરી. હા, સેવ દેવું છે. મને ખબર છે સેવ નહીં થતું તમારું. પહેલા ના થયું. નાઉન ચેપ્ટર બીજા અરે હીરો આની સાઈઝ બદલવી પડશે. કર તું કરો તમારું જે સિસ્ટમ છે એ કરના. ડિઝાઇનમાં જા. સ્લાઇડ સાઈઝ છે જો એમાં 16:9 કરના. બસ બેસ્ટ રહ્યું. ઓકે, થાકી ગયા શું હવે? આજે થાકી ગયા છો? યસ નો માં આન્સર આપજો. થાકી ગયા હોય 5 મિનિટ પછી બંધ કરીએ. બીજું શું, બહુ થાકી ગયા હોય તો 5 મિનિટ પછી બંધ કરીએ. કેવું રહ્યું નાઉન? તમે જોઈ રહ્યા છો ને એટલા કોમેન્ટ નથી કરતા. તમે જેટલા લોકો જોઈ રહ્યા છો એટલા કોમેન્ટ નથી કરતા. એક્સરસાઇઝમાં મજા આવી. યાદ રાખો, હવે જો તમે બધા જ પ્રિલિમ પાસ છો, પ્રિલિમની અંદર તમે બધા ઇંગ્લિશ કરેલું છે. આનો મતલબ એવો થાય કે તમારે હવે મેઇન ફોકસ છે ને, જો ગ્રામર તમે વાંચેલું જ હશે, તમારે એક્સરસાઇઝની જ જરૂર છે. તમારે એક્સરસાઇઝની જ જરૂર છે. એટલા માટે તમારા અહીંયા ક્લાસમાંથી જ્યારે ફોન આવે મારી ઉપર, ઓકે, ત્યારે અમારે આજ ડિસ્કશન થયું હતું. મેં કીધું પ્રિલિમમાં ઓલરેડી ઇંગ્લિશ ભણાવી દીધું છે, હવે મેઇન્સમાં શું ભણાવવાનું? મને કહ્યું કે તમે સર બીજું બધું જવા દો, એક્સરસાઇઝ વધારે કરાવો છો. તમે જે પહેલા કરાવો છો એના કરતાં ઘણી બધી એક્સરસાઇઝ વધારે દેજો. એટલા માટે આજે નવી પીપીટી છે, તમે કદાચ જો જૂના સ્ટુડન્ટ હોય તો તમે માર્ક કરજો. એના કરતાં અહીંયા ક્વેશ્ચન ઘણા બધા વધારે છે. ઓકે, ગયા વખતે આપણે એરર ફાઇન્ડિંગ નહોતું કર્યું, આમાં તો એરર્સ પણ કરાય છે. ડન. હવે ધ્યાન આપજો. નાઉન કેટલા ટાઈપના હોય? ઓકે, 5 મિનિટ કન્ટિન્યુ કરું પણ તમે થાકી ગયા હોય બંધ કરીએ. જો નાઉન જે છે એ 5 ટાઈપના નાઉન હોય. એમાં એક છે પ્રોપર નાઉન, બીજું છે કોમન નાઉન, ત્રીજું કલેક્ટિવ નાઉન. ઓકે, પછી આવે મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. આવા 5 ટાઈપના નાઉન છે. ઓકે, આપણે ગઈકાલે મેં તમને કહેલું 5 ટાઈપના નાઉન. આજે જ મેં મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ નાઉનની વાત કરેલી. હવે ધ્યાન આપો, પ્રોપર નાઉન કોને કહેવાય? તો હું આવું લખું કે જોય. જો
આ લખ્યું મેં અહીંયા જોય. જોય કોણ છે? તો કે બોય. તો જોય જે છે એ પ્રોપર નાઉન છે. બોય શું છે? કોમન નાઉન. બોય કોઈ પણ હોઈ શકે, જોય એક જ હોય. ઇન્ડિયા શું છે? તો કે કન્ટ્રી. ઓકે, હું ઇન્ડિયા માટે અહીંયા પ્રોપર નાઉન ની જગ્યાએ સોરી કોમન નાઉન લખવા જવું તો શું થઈ જશે? તો કે કન્ટ્રી. દિલ્હી. દિલ્હી શું છે? તો કે દિલ્હી જે છે એ સિટી છે. ઓકે, રામ. રામ શું છે? તો કે રામ મેન છે. ઓકે, બાઇબલ. બાઇબલ શું છે? તો કે હોલી બુક છે. કોઈને કઈ ડાઉટ આમાં? પ્રોપર નાઉન અને કોમન નાઉનમાં કઈ ડાઉટ હોય? જો પ્રોપર નાઉન જે છે એ કોઈ વ્યક્તિ અથવા સ્થળનું નામ છે, જ્યારે પ્રોપર નાઉન છે એ જાતિ બતાવે છે, આખો સમૂહની વાત કરે છે. કોઈને આમાં કઈ ડાઉટ છે પ્રોપર નાઉન કોમન નાઉન ની અંદર? યસ નો માં કોમેન્ટ કરજો. યસ નો માં કોમેન્ટ કરજો. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું. પ્રોપર નાઉન એ સ્થળ અથવા વ્યક્તિનું નામ દર્શાવે છે, જ્યારે કોમન નાઉન છે એ કોઈ સમૂહ અથવા જાતિ દર્શાવે છે. ક્લિયર? અને ખાસ ધ્યાન રાખજો, પ્રોપર નાઉનની આગળ આપણે સામાન્ય રીતે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. યાદ રાખજો, જનરલી આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. આની આગળ જો એક વચનમાં હોય તો આપણે એ અથવા એન નો ઉપયોગ કરીએ છીએ. બહુવચન હોય તો ધ નો ઉપયોગ કરીએ છીએ. આની આગળ તમે આના માટે આવું કહી શકો કે કોમન નાઉનની આગળ આર્ટિકલ નો ઉપયોગ કરવામાં આવે. ઓકે, બહુવચન હોય તો એને ના વપરાય, કોઈ ચોક્કસ હોય તો ધ વપરાય, પણ જનરલી પ્રોપર નાઉન ની આગળ આર્ટિકલ નો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે નેક્સ્ટ જે છે એ છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન ને આપણે શું કહીએ છીએ? તો કે સમૂહવાચક. કેવું? સમૂહવાચક. આ જે છે આખો સમૂહ બતાવે છે. ટીમ. ટીમ એટલે તમને ખબર છે, આર્મી તમને ખબર છે. જ્યુરી નો મતલબ થાય જજનો સમૂહ. જ્યુરી એટલે જજનો સમૂહ. કમિટી એટલે સમિતિ. ક્લાસ કોનો હોય? બોયઝ નો ક્લાસ હોય. હું એક સેન્ટેન્સ લખું, હા યા ના? તમે કહો તો હું એક સેન્ટેન્સ લખી દઉં. તમે યસ નો માં બોલો તો હું એક સેન્ટેન્સ લખું સમૂહવાચક માટે. જલ્દીથી કોમેન્ટ કરો. હા ને? જો ધ જ્યુરી ઉભારો, ક્યાંય લખેલું ના હોય ને પાછું મારે રિપીટ કરવું પડશે. ધ જ્યુરી blank deciding the matter. અહીંયા is આવશે કે are આવશે તમારે કહેવાનું છે. The team are divided over the issue of captainship. આમાં પણ is અને are શું આવશે તમારે કહેવાનું છે બંનેમાં. આના માટે તમને આવી ખબર હોવી જોઈએ કે કલેક્ટિવ નાઉનને એકવચનમાં લેવાય કે બહુવચનમાં લેવાય. જલ્દીથી કોમેન્ટ કરજો. મેં યાદ હોય તો તમને પ્રિલિમમાં ઇંગ્લિશ કરાવ્યું ને ત્યારે આ ટોપિકની આપણે ચર્ચા કરી દીધી હતી. આ ટોપિક આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. ચાલો, શું આવશે આન્સર મને કોમેન્ટ કરીને કહેજો. જો ધ્યાન આપજો, ધ્યાન આપજો. જો કલેક્ટિવ નાઉન, બહુ સરસ સેન્ટેન્સ બોલું છું, ધ્યાનથી સાંભળજો. જો કલેક્ટિવ નાઉન એક સાથે હોય તો ઓકે
તો એને આપણે એક વચનમાં લઈએ છીએ. પણ જો એમાં કોઈ પ્રત્યેક સદસ્યની વાત થતી હોય અથવા એમાં ભાગ પડેલા દેખાય તો એને આપણે બહુવચનમાં લઈએ છીએ. ધ્યાન આપજો, અહીંયા જ્યુરીમાં કોઈ ભાગ પડતા હોય એવું દેખાતું નથી, તો અહીંયા એ જ આવશે. ટીમ શું થઈ ગઈ? તો કે ડિવાઈડ થઈ ગઈ, તો શું આવશે? આર. કોઈ ડાઉટ? યસ ઓર નો? ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, જ્યારે પણ કલેક્ટિવ નાઉન એક હોય, એક સાથે હોય, આવું તમને બતાવ્યું હોય, સમજાય છે? જ્યારે પણ કોઈ કલેક્ટિવ નાઉન એક જ હોય એવું બતાવ્યું અથવા કઈ ભાગ પડેલા હોય કે એવું કઈ દેખાડી ના હોય, જો જનરલી કલેક્ટિવ નાઉનને આપણે એક વચનમાં લઈએ છીએ, પણ એમાં ભાગ પડતા દેખાય અથવા પ્રત્યેક સદસ્યની વાત કરી હોય તો એને આપણે બહુવચનમાં લઈએ છીએ. અહીંયા જ્યુરી, જજનો સમૂહ ક્યાંય ભાગ પડતા દેખાતા નથી, તો એની જોડે ઇઝ લીધું. ટીમ શું થઈ ગઈ? ડિવાઈડ, તો એની જોડે શું લીધું? આર. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. બાકી આપણે હવે આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવતીકાલે 5 વાગે. કાલે હું 5 વાગે આવીશ. 5 વાગે આપણો લાઈવ સેશન છે. ઓકે, આજનો સેશન કેવો રહ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો. કઈ ડાઉટ હોય તો પૂછી લો. હું ત્યાં સુધી વેઇટ કરું છું તમારા કોમેન્ટ્સની, નહીં તો પછી આપણે છૂટા પડીએ. કેવું રહ્યું એવું સેશન કયા વગર છોડીને જતા નથી રહેવાનું. હા જ્યોતિ, વાત સાચી છે તમારી કે ટોપિક સ્પીડમાં લઈએ, પણ ઘણીવાર કેવું થાય છે કે અમે બહુ ઉતાવળ કરીએ ને તો પછી સ્ટુડન્ટને એવું લાગે કે ભણાવવામાં વેઠ વાળે છે. જ્યોતિ, એટલા માટે ઘણીવાર અમે બહુ ઉતાવળ કરી, કોઈ ખબર ના હોય, જેને વાંચેલું છે એના માટે બરાબર છે, જેને કઈ ખબર ના હોય એમને એવું થાય કે અમે બહુ વેટ વાળીએ છીએ ને બહુ ઉતાવળ કરીએ છીએ, સારું ભણાવતા નથી. એટલે બીજું કોઈ, મને કોઈ વાંધો નથી, મારા માટે તો સારું ફટાફટ પતી જાય. ઓકે, તો સેશન હવે અહીંયા એન્ડ કરું છું.